हाय फ्रेंड, केम छो? नमस्ते, जय श्री कृष्ण। बधा ज मजामां छो एवी आशाथी आजनो विडियो स्टार्ट करीए छीए। नानकड़ो विडियो छे। घरमां एवी बहु बधी वस्तुओ पड़ी होय छे जेने आपणने लागे के આપણે એને ફેંકી દેવી જોઈએ કે એને યુઝ કરવી જોઈએ। એવા જ બે આઈડિયા હું તમારી સાથે આ શેર કરીશ જે તમે માનો પણ નહીં કે આને આપણે આ રીતે પણ રીયુઝ કરી શકીએ। તો એક તો છે જે કેક આપણે લઈએ છીએ અને નીચે જે બેઝ આવે છે, જે પુઠ્ઠાનું જે સર્કલ આવે છે એનો યુઝ કરીશું। અને બીજું જે પહેલાં આપણે નોનસ્ટિક કરી અને જે કઢાઈ લેતા હતા, એ હકીકતમાં એક ખાલી કોટિંગ હોય છે નોનસ્ટિકનું, અને એમાં પણ તમે રસોઈ બનાવો તો પણ બધું સ્ટીકી થઈ જાય છે, ચોટી જાય છે। તો એ કઢાઈનું પણ તમે શું યુઝ કરી શકો। પછી જે આપણે વોટર ટેન્ક હોય છે, જે આપણે ફિલ્ટર માટે યુઝ કરતા હોઈએ છીએ એક્સ્ટ્રા વોટર કાઢવા માટે, એ પણ તૂટી ગયું હતું। તો એનું થોડુંક પાર્ટ પડ્યો છે, એ આખાને મેં બહુ રીતે યુઝ કર્યું છે। તો એક પાર્ટને અલગ રીતે યુઝ કર્યો છે, એક પાર્ટને અલગ રીતે યુઝ કર્યો છે। જે બીજો પાર્ટને યુઝ કર્યો છે એ હું તમારી સાથે શેર કરીશ। તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે, અને આમાંથી જો કોઈ પણ તમને સારું લાગે તો આ વિડીયો તમારા ફેસબુક પર, વોટ્સઅપ પર, કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરજો। તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો। આપણે અવારનવાર કેક કેવું લેતા હોઈએ છીએ, તો આ નીચેનો એનો બેઝ આવે છે જે કેકની નીચે હોય છે, એ પણ ના હોય તમારી પાસે તો પુઠ્ઠામાંથી સર્કલ કટ કરીને પણ તમે યુઝ કરી શકો છો। કોઈ ટ્રેનો પણ યુઝ કરી શકો છો, જે આપણે થાળી, જે કોઈ પણ પ્લેટ હોય એનો। બસ અહીંયા આપણે બેઝ કલર કરીશું, તો અહીંયા જેસો તમે લગાવી શકો છો। મેં શું કર્યું છે, ખાલી વોટર કલર લગાવ્યો છે, વ્હાઇટ કલરનો વોટર કલર લગાવી અને પછી મેં રેડ કલર કર્યો છે, જેથી શું થાય કે ડબલ કોટિંગ થઈ જાય અને નીચેનું જે પ્રિન્ટ વગેરે અને જે પુઠ્ઠું છે એ પણ ના દેખાય। એટલે પહેલાં વ્હાઇટ કલર કર્યો અને પછી મેં આવી રીતે રેડ કલર કર્યો। બે કલર વોટર બેઝ છે અને એક્રિલિક કલર મેં અહીંયા યુઝ નથી કર્યો। બસ આવી રીતે તમારે બે કોટિંગ કરવા હોય તો પણ કરી શકો છો। તો મેં અહીંયા બીજો કોટિંગ કરી લીધું છે, જેથી કરીને સરસ મજાનું ફિનિશિંગ આવે। પછી હું સિમ્પલી બસ આવી રીતે હેન્ડથી ડ્રો કરી લઈશ। કોઈ પણ ચીઝ તમારે જે રીતની આમાં ડિઝાઇન બનાવવી હોય એ રીતની બનાવી શકો છો। પછી ફેવિકોલ લઈ અને જે પણ આપણા ઘરમાં આ રીતના જે મિરર હોય છે એ મિરરનો તમારે યુઝ કરવાનો છે। આ ટોટલી તમારી ઉપર છે, તમારી ક્રિએટિવિટી ઉપર છે। મારે અહીંયા શું થાય કે ઇન્ડિયાથી આવું ત્યારે આવો બધો સામાન લેતી આવતી હોય છું, તો જે પણ સામાન મારા ઘરમાં અવેલેબલ છે એનો જ હું યુઝ કરી અને મારા બધા જ આઈડિયા હું તમારી સાથે શેર કરું છું। અને ઇન્ડિયામાં શું થાય કે બધું ઇઝીલી અવેલેબલ હોય છે, ચીપ રેટમાં મળી રહે, તો તમે આનાથી પણ વધારે તમારી હાથોથી બધા મટીરિયલનો યુઝ કરી અને સરસ મજાનું હોમ ડેકર બનાવી શકો છો। પછી મેં આ સિલ્વર કલરનું જે 3D આઉટર આવે છે, જે આ રીતની ટ્યુબ, એનાથી મેં આને આઉટર આપી દીધું છે બધાને મિરરને। અને રેન્ડમલી જ્યાં મને એમ લાગતું હતું કે થોડી સ્પેસ છે, ત્યાં આવી રીતે કોઈ પણ જાતની અલગ અલગ ડિઝાઇન ડ્રો કરી લીધી છે, જેથી કરીને શું થાય કે આપણું જે આ ડેકર પીસ છે પૂરેપૂરું ભરાઈ જાય। અને બસ તમે ચાહો તો આમાં જે નાના આપણે સ્ટોન હોય છે કલરના, એ પણ કલરફુલ સ્ટોનનો યુઝ કરી શકો છો। બસ આવી રીતે જોઈ શકો છો, એક જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ કેકનો બેઝ, એને તમે કેવી રીતે યુઝ કરી શકો છો। જે ટેસલ આપણા ઘરમાં પડી હોય, ના પડી હોય તો સિમ્પલી તમે વિડીયો જોઈ શકો છો, યુટ્યુબમાં બહુ બધા ટેસલ બનાવવાના વિડીયોઝ હોય છે, એમાંથી તમે આ ઇઝીલી ક્રિએટ કરી શકો છો। પછી ઉપર મેં બે ઓપ્શન રાખ્યા છે, એક તો નેલ લગાવી, ખીલી લગાવીને પણ હેંગ કરી શકો, અને બીજું આ ડબલ સાઇડ ટેપ પણ લગાવી છે। તો અહીંયા મેં નેલથી એને નથી કર્યું હેંગ, પણ ડબલ સાઇડ ટેપથી ખાલી સ્ટિક કર્યું છે। પછી આમાં મારી પાસે શું હતું કે ઉપર વાર્નિશ નહોતું, પણ જે નેલ પેન્ટ હોય છે, જે ક્લિયર નેલ પેન્ટ ટ્રાન્સપરન્ટ, એનો યુઝ કર્યો છે, જેથી કરીને એ શું થાય કે વાર્નિશની જગ્યાએ એ કામ કરશે ને શું થાય કે અલગ મસ્ત મજાની શાઇન આવી જશે, અને ઉપરથી એક સિક્યોર પીસ તમારું બની જશે। કોઈ પણ ડસ્ટ ફ્રી તમારે રાખવું હોય તો ઇઝીલી તમે આને ક્લીન કરી શકો છો। તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો।
આ બહુ બધા પહેલાં જ્યારે હું ત્યાં રહેતી હતી, આઈ થિંક 15 વર્ષ પહેલાંની આ કઢાઈ છે. ત્યારે નોનસ્ટિક કહીને મેં આ કઢાઈ લીધી હતી, અને હવે આમાં કાંઈ પણ હું કામ કરતી નથી, ક્યાં કે એમાં બધું સ્ટીક થઈ જાય છે. પછી આ એક મારી પાસે જે ઇડલીનું સ્ટેન્ડ હોય છે એનો એક ભાગ પડ્યો હતો, અને બીજો ભાગ જે વોટર ટેન્ક હોય છે, આપણે ઉપર જો બોટલ પાણીની લેતા હોય ને નીચે જે વોટર ટેન્કમાં કાઢીએ છીએ એ મારી પાસે હતું કંઈક આવું. એનો મેં યુઝ આવી રીતે પ્લાન્ટરમાં કર્યો છે. અને બીજું જે અંદર હોય છે એ તૂટેલું છે, તમે જોઈ શકો છો. એનો યુઝ મેં આના જે કઢાઈ છે એના સ્ટેન્ડ તરીકે કર્યો છે. બસ કઢાઈ અને આને બેને એકબીજા સાથે તમારે સ્ટીક કરી દેવાનું છે. અને આ સ્ટીક કરવા માટે હું હોટ ગ્લુનો યુઝ કરું છું. અને બસ સરસ મજાનું એ સરસ સ્ટીક થઈ જશે. અને પછી સ્ટીક થયા પછી તમારે એને કલર કરવાનો છે. અને આવી રીતે તમારે કોઈ પણ વસ્તુનો જે આવી રીતના જે કોઈ પણ વાસણ વગેરે હોય એને ઇન્સ્ટન્ટ લુક તમારે ચેન્જ કરવો હોય તો તમે આ રીતના ગોલ્ડન સ્પ્રે પેન્ટ યા કોઈ પણ સિલ્વર સ્પ્રે પેન્ટ કે પણ બેસિકલી તમારે સ્પ્રે પેન્ટનો યુઝ કરવાનો છે. તો શું થાય કે કોઈ પણ ચીઝ હોય, જે વાસણ હોય બળેલા હોય, તો પણ એ એક સરસ મજાના હાઈડ થઈ જશે. અને તમને કોઈને પણ ખબર નહીં પડે, ખુદ તમને પણ નહીં ખબર પડે કે આ મેં વાસણમાંથી કોઈ પણ ઘરને સજાવવાનું પીસ બનાવ્યું છે. તો સરસ મજાનું બધી બાજુ આપણે કલર કરી રહેશું, જેથી કરીને કોઈ પણ અંદરની કલર ડિઝાઇન કે પછી કોઈ પણ એનો જે માર્ક્સ છે એ દેખાય નહીં. અને ચાહો તો 2 કોટ કરો, પણ સ્પ્રે પેન્ટમાં 1 કોટ કરો તો પણ બધું જ હાઈડ થઈ જતું હોય છે. અને બસ થોડી વારમાં સુકાઈ પણ જાય છે. તો એની એક એ સારી વાત છે કે કોઈ પણ કામ તમે શરૂ કરો તો આપણે કલર સુકાવવાની રાહ ના જોવી પડે. તુરંત શાઇનિંગ આવી જાય અને તુરંત છે એ ડ્રાય પણ થઈ જાય. બસ હવે આપણે આમાં પાણી એડ કરી દેશું. પછી જે પણ તમારા પાસે આર્ટિફિશિયલ કે રિયલ આ રીતના ફ્લાવર હોય અને એની પાંખડી હોય એવી રીતે બધી જ આમાં એડ કરી દેવાના છે. અને પાણીની અંદર મેં એસેન્સ ઓઇલ પણ નાખ્યું છે, જે આપણે ઘરને ખુશ્બુદાર બનાવવા માટે જે યુઝ કરતા હોય એસેન્સ ઓઇલ, એનો યુઝ મેં પણ કર્યો છે. અને બસ એક સરસ મજાની એક તો રિયલ ફ્લાવર્સની સુગંધ પણ આવશે, ને ઉપરથી જે આપણે આમાં અત્તર એડ કર્યું છે એની પણ સ્મેલ તમારા પૂરા ઘરમાં આવશે. અને આ તમે ડાઇનિંગ ટેબલ ઉપર કે કોઈ પણ ટેબલ ઉપર નીચે રૂમાલ પાથરીને કે કોઈ પણ એમનેમ પણ રનરની ઉપર પણ તમે આને લગાવી શકો છો. તો આઈડિયા 2 કેવા લાગ્યા કમેન્ટ કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ